નમસ્કાર. રેઝર ગ્રુપ ટ્યુશનના અંદર તમારા લોકોનું હાર્દિક સ્વાગત છે. ટુડે સબ્જેક્ટ ઇઝ સ્ટેટિસ્ટિક સ્ટાન્ડર્ડ 12, chapter number 4, time series. Chapter number 4, time series, part 1. ચેપ્ટર નંબર 4 ટોટલ 12 માર્ક્સ માટે બોર્ડ એક્ઝામ ના અંદર જે છે એ આવે છે 1 MCQ, 1 માર્ક્સ, 1 VSQ, 1 માર્ક્સ, 1 SQ, यानी कि 2 मार्क्स ની થિયરી આવે છે 2 માર્ક્સ, 1 સમ આવે છે 3 માર્ક્સ નો શોર્ટ સમ 3 માર્ક્સ અને એક સમ આવે છે 5 માર્ક્સ નો 5 માર્ક્સ. ટોટલ 12 માર્ક્સ નું ચેપ્ટર બોર્ડ એક્ઝામ ની અંદર આવે છે. ડિયર ફ્રેન્ડ્સ, બે સેશન નું ચેપ્ટર છે. આજે જે છે 5 અને 3 નો જે છે ટાર્ગેટ લઈને આપણે લોકો ચાલશું. બેઝિકલી 3 ટાઈપ્સ જે છે બોર્ડ એક્ઝામ ના અંદર આમાંથી પૂછાતી હોય છે. સોરી, બેઝિકલી 3 ટાઈપ્સ ટેક્સ્ટ બુક ના અંદર આપેલી છે. બોર્ડ એક્ઝામ ના અંદર 2 ટાઈપ્સ જે છે આવતી હોય છે. આ 2 ટાઈપ જે છે એ તમે ક્લિયર કરો એટલે એક્ઝેક્ટ તમારા જે છે 12 માર્ક્સ ક્લિયર થઈ જતા હોય છે. 12 માર્ક્સ માં તમારા 4 માર્ક જે છે થિયરી બેઝ આવે છે અને બાકીના 8 માર્ક્સ જે છે પ્રેક્ટિકલ રિલેટેડ આવે છે. આજે કઈ ને કઈ જે છે આપણે લોકો પ્રેક્ટિકલ નું જે છે નોલેજ લેવાના છે. ઓકે, ચેપ્ટર નું નામ છે ટાઈમ સિરીઝ. ટાઈમ સિરીઝ નો મીનિંગ એવો થાય છે ટાઈમ ના રિલેટેડ કન્સર્ન કરી અને જે છે એ ફ્યુચર જોવું. ઓકે, તમે કોઈ બી ફેક્ટરી ચલાવો છો, કોઈ બી બિઝનેસ જે છે કોઈ બી એન્ટરપ્રાઇઝ ચલાવો છો, કોઈ બી બિઝનેસ ઓન કરો છો, ઇન શોર્ટ તમે જે છે એ તમે પાસ્ટ ના અંદર યા પ્રેઝન્ટ ના અંદર જે છે એ એના ટાઈમ ના રિલેટેડ ફિગર ને લઈને ફ્યુચર જે છે ડિટરમાઇન કરો છો, ફ્યુચર નું એસ્ટિમેટ કરો છો. કે ફ્યુચર ના અંદર લાઈક હું તમને લોકોને કહું કે અત્યારે જે છે રિલાયન્સ નું પ્રોફિટ કેટલું છે તો ફ્યુચરમાં કેટલું થાય, તો ફ્યુચરમાં કેટલું થાય એના એ તમારે જે છે ડિસાઈડ કરવું હોય, એ ડિટરમાઇન કરવું હોય તો તમારે લોકોને પાસ્ટના યા પ્રેઝન્ટના જે છે ફિગરને લઈ અને ટાઈમને લઈ અને પછી જે છે એને કન્વિન્સ કરીને જ તમારે જે છે ફ્યુચર જોવું પડે, ફ્યુચર જે છે મેઇન્ટેન કરવું પડે. એ રીતે જે છે તમારે લોકોને આના અંદર આજે જે છે આપણે જે ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ એ 5 માર્ક્સ નો સમ સ્ટાર્ટ કરીએ છીએ. ટોપિક નું નામ તમને લોકોને એક્ઝામ ના અંદર જે છે આ ક્વેશ્ચન 46 નંબરનો ક્વેશ્ચન જે છે સેક્શન F માં પૂછાય છે. તમને ટ્રેન્ડ વેલ્યુ ફાઇન્ડ કરવાનું કે ટ્રેન્ડ વેલ્યુ ફાઇન્ડ કરવાનું કે આ ટ્રેન્ડ વેલ્યુ જે છે એ વર્ડ એક્ઝામ ના અંદર તમને ક્વેશ્ચન ના અંદર યુઝ કરેલો છે. યા તો એસ્ટીમ કરવાનું કે એસ્ટીમ એટલે તમારે જે છે ફ્યુચર નું જે અનુમાન લગાડવાનું છે, એસ્ટીમ કરવાનું છે કે ફ્યુચર ના પાસ્ટ માં જે છે એટલી અમાઉન્ટ છે, એટલા ફિગર છે તો ફ્યુચર માં કેટલા હોય. ઓકે, સિમ્પલ છે. ફોર્મ્યુલા તમને લોકોને કહી દઉં છું. B n sigma ty minus sigma t into sigma y upon n sigma t square minus sigma t whole square. A is equal to y bar minus b t bar. Y cap is equal to a plus b t. B n sigma ty, sigma यानी टोटल, n यानी नंबर्स, ty t જે છે અહીંયા ટાઈમ રિલેટેડ છે, t જે છે એ ટાઈમ રિલેટેડ છે. હું તમને લોકોને કહું કે ભાઈ તમે જે છે આપણે અત્યાર સુધી x અને y ના બે ફીચર્સ જે છે એના ઉપર વર્ક કરેલું. ઓકે, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 માં ફોર એક્ઝામ્પલ જે છે તમને લોકોને આપ્યું છે યર અને આપ્યું છે પ્રોફિટ. યર 2011, 2012, 2013 ફોર એક્ઝામ્પલ 3 યર ની ઇન્ફોર્મેશન આપી છે. પ્રોફિટ આપ્યું છે 50,000, 80,000, 90,000. ઓકે, તમારે p જે છે એ શું લેવાનો 1 2 3. ઇટ મીન્સ જેટલું ઓલ્ડ હોય એને 1 આપવાનો, એનાથી જે છે જેટલું ન્યુ એને 2 એન્ડ 3. એ રીતે જે છે આપણે રેશિયો ડિસાઈડ થાય છે 1 2 3. ઓકે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, जुलाई, ऑगस्ट, सितंबर, अक्टूबर, नवंबर, डिसेंबर यानी कि मंथ में इंफॉर्मेशन આપી છે. તો જાન્યુઆરી ને ફર્સ્ટ મળશે, આફ્ટર ધેન ફેબ્રુઆરી ને 2, માર્ચ ને 3. એ રીતે જે છે આપણે ઇન્ફોર્મેશન કલેક્ટ કરતા હોઈએ છીએ. ઇટ મીન્સ ફર્સ્ટ ને જે છે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એવી રીતે જે છે તમારે લાઈનમાં જે છે નંબર્સ આપવાના છે. કોઈ બી કન્ફ્યુઝન જે છે ક્રિએટ ના થાય. આ એક જે છે માઇન્ડ ના અંદર સેટ રાખજો. ઓકે, વાય તો તમને લોકોને એક્ઝામ ના અંદર આપેલું જે છે, ક્વેશ્ચન ના અંદર આપેલું હોય છે. સિગ્મા t નો ટોટલ, y નો ટોટલ, n સિગ્મા t સ્ક્વેર, n यानी નંબર્સ, સિગ્મા t સ્ક્વેર નો કોલમ જે છે એ બનાવશું સિગ્મા t હોલ સ્ક્વેર. a y બાર. ઓકે, y બાર તમે 11th ના અંદર મીન ચેપ્ટર જે છે ભણ્યા સિગ્મા y upon n यानी कि y નો ટોટલ ડિવાઇડેડ બાય નંબર. p બાર સિગ્મા t upon n
यानी कि t નો ટોટલ ડિવાઇડેડ બાય નંબર્સ ઈ જે છે t બાર આ જે છે y બાર મેન્શન કરે છે આ જે છે t બાર મેન્શન કરે છે અને લાસ્ટ માં જે t છે એ હું તમને લોકોને ક્વેશ્ચન ના અંદર એક્ઝેક્ટ સારી રીતે જે છે સમજાવીશ illustration number 3 page number 166 okay the profit earned by a company making computer is as follow find the linear equation for the trend okay first તો જે છે તમે લોકોને એક વર્ડ યુઝ કર્યો છે trend okay અને સેકન્ડ જે યુઝ કર્યું છે એ છે સેકન્ડ ક્વેશ્ચન ઇઝ estimate the profit for the year 2017 okay એ જે છે પછી જોશું ફર્સ્ટ આપણા પાસે જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન લઈએ યર આપણને આવ્યા છે year 2011 2012 2013 2014 2015 જોડે પ્રોફિટ આપેલો છે यानी कि y જેને આપણે જે છે y કહીશું x અને y બે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે તો નાના પહેલાના સેક્શનમાં બી આઈડિયા છે 31 35 39 31 35 39 41 44 41 44 ઓકે ડિયર ફ્રેન્ડ્સ x and y બે ઇન્ફોર્મેશન આપી છે બટ આપણે જે છે અહીંયા y ની y નું ઇન્ફોર્મેશન નું જે છે યુઝ કરવાનું છે આપણે x નું કઈ કામ નથી એના જોડે આપણે જે છે t લેશું 1 2 3 4 5 ओके હવે જે છે ty કરશું यानी कि t y 31 into 1 यानी कि 31 35 into 2 70 33 into 3 117 41 into 4 यानी कि 4 4 are 60 160 and 1 into 4 164 and 44 into 5 44 into 5 यानी कि 220 okay then t square 1 4 9 16 25 okay difference હવે જે છે આપણને જે ઇન્ફોર્મેશન મળી છે એનો ટોટલ કરશું સિગ્મા y સિગ્મા t સિગ્મા ty સિગ્મા t સ્ક્વેર સિગ્મા ના માની છે ટોટલ okay sigma y is equal to 190 sigma t is equal to 50 sigma ty is equal to 602 and sigma t square is equal to 55 okay different formula is b is equal to n sigma ty minus sigma t into sigma y upon n sigma t square minus sigma t whole square okay n means 5 sigma ty यानी कि 602 sigma t यानी कि 50 sigma y यानी कि 190 n यानी कि 5 sigma t square यानी कि 55 sigma t whole square यानी कि 15 square okay 5 into 602 यानी कि 3010 15 into 190 यानी कि 2850 upon 5 into 55 it means 275 and 225 okay 3010 minus 2850 it means 160 upon 50 b is equal to 160 upon 50 it means b is equal to 160 upon 50 it means 3.2 okay then a is equal to y bar minus b t bar okay what is the meaning of y bar means mean of y okay sigma y upon n it means 190 upon 5 38 t bar sigma t upon n 15 upon 5 it means 3 it means t bar okay 38 and 3 okay simple y bar is equal to 38 b is equal to 3.2 into t bar is equal to 3
38 is 3.2 into 3, 3.2 into 3, 9.6, 9.6, 38 minus 9.6, 38 minus 9.6, 28.4, 28.4. A is equal to 28.4. Okay, then y cap, a plus bt, a means 28.4, b means 3.2, t. Okay, it is trend value. Trend जैसे એનો આન્સર આપણને મળી ગયો. ઓકે, હવે એક કીધું છે 2017 નું એસ્ટિમ કરવાનું છે. 2017 નું એસ્ટિમ કરવાનું છે. ડિયર ફ્રેન્ડ્સ, 2017 નું એસ્ટિમ કરવાનું છે તો અહીંયા આપણે જે છે તમે જોઈ શકો છો કે 15 માટે 5 છે તો 16 માટે 6, 17 માટે 7. It means અહીંયા t is equal to 7. Okay, then 28.4 plus 3.2 into 7. 3.2 into 7. 3.2 into 7, 22.4. 28.4 plus 22.4 is equal to 15.8. 50.8 is your answer. Okay, simple sum છે. સમમાં જે છે કઈ ડિફિકલ્ટ પોઈન્ટ નથી. ઓકે, હું તમને ફરી એકવાર એક્સપ્લેન કરું તો સમ શું કહે છે. તમને જે છે યર એન્ડ વાય યાની કે પ્રોફિટ બેવ જે છે કોલમ આપેલી છે. t અઝ્યુમ કર્યો t y t સ્ક્વેર. ફોર્મ્યુલા જે છે એમ b is equal to n sigma ty minus sigma t into sigma y upon n sigma t square minus sigma t whole square. Okay, b find here a is equal to y bar minus bt bar and last y cap is equal to a plus bt. અહીંયા સુધી જે છે અહીંયા સુધી એ તમને ટ્રેન્ડ વેલ્યુ મળી ગઈ. Okay, then estimate કરવાનું છે 2017. Okay, તો 11 માં 1 છે, 12 માં 2 છે, 15 માં 5 છે, 16 માં 6, 17 માં 7. Okay, જોડે 2018 કે तो 17 and 18 both के तो 17 फाइंड कियो देन आफ्टर 18 માં t જે છે આપણે કેટલો મૂકશું 8. ઓકે, સિમ્પલ સમજે એકવાર સમજે છે એકદમ સારી રીતે જોઈ લો. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, હવે જે છે ઇલસ્ટ્રેશન નંબર 5 પેજ નંબર 168. ઇલસ્ટ્રેશન નંબર 5 પેજ નંબર 168. ઓકે, ઇલસ્ટ્રેશન નંબર 3 અને ઇલસ્ટ્રેશન નંબર 5 માં શું ડિફરન્સ છે એ તમારા જોડે છે શેર કરું છું. ધ્યાન આપજો પ્લીઝ. The data of population of taluka are given in the following table. Find the linear equation for the data and find the trend value for each year. Find the trend value for each year. Find the trend value of each year. Okay, આનો મતલબ શું છે તમે લોકોને સમ કેલ્ક્યુલેટ કરાવો પછી જે છે આઈડિયા આવશે. Okay, આગળ ક્વેશ્ચન રીડ કરું છું. Also find the trend estimate for the population in the year of 2021. Okay, estimate કરવાનું છે year 2021. મહિનો જે છે રાખજો 2021 માટે જે છે estimate કરવાનું છે. Okay, year and population બે વસ્તુ આપણને આપી છે. year and population. year જે છે 1951 to 2011, 1951, 1961, 1971, 1981, 1991, 2001, 2011. Okay, population 15.1, lakh માં છે 16.9, 18.7, then 20.1, 21.6, 25.7, and last 27.1. Okay, હવે આપણે જે છે આને y કીધું છે, t આપણે અઝ્યુમ કરશું 1 2 3 4 5 6 7. ઓકે, હવે ty કરશું, ty यानी कि t and y વેલ્યુ મલ્ટીપ્લાય ty જે છે આપણે લોકો કરશું. ઓકે, હું જે છે તમારે લોકોને કેલ્ક્યુલેટરમાં કરવાનું છે, ખાસ આ ધ્યાન આપજો. t and y વેલ્યુ મલ્ટીપ્લાય 15.1, 33.8, 56.1, 80.4, 108, 154.2, 189.7. Okay, then t square 1 4 9 16 25 36 and 49. Okay, totaling करिए sigma y, sigma t, sigma ty, sigma t square. Okay,
sigma y is equal to 145.2, sigma t is equal to 28, sigma ty is equal to 637.3, and last one sigma t square is equal to 140. Okay sir, formula is b is equal to n sigma ty minus sigma t into sigma y upon n sigma t square minus sigma t whole square. Okay, n is equal to 7 numbers. Okay, sigma ty no total 637.3 minus sigma t 28, sigma y 145.2. Okay, n means 7, sigma t square 140 minus sigma t whole square यानी कि 28 square, 7 into 637.3 यानी कि 4461.1, 28 into 145.2 4065.2. ओके अपॉन यानी कि डिवीजन ना 65.2, 7 into 140 980, 28 square 784. और 4461.1 minus 4065.2, it means 395.5 upon 980 minus 784, it means 196. The answer is 2.02. Okay, b જે છે એ 2.02 સિમ્પલ આપણને જે આન્સર a is equal to y bar minus b t bar. Okay, y bar જે છે એનો ફોર્મ્યુલા છે y bar is equal to sigma y upon n. Okay, અહીંયા જે છે તે 145.2 upon n 1 2 3 4 5 6 7, 145.2 upon 7, it means 20.74. T bar is equal to sigma t upon n 28 upon 7, it means 4. Okay, 20.74 minus b 2.02 into t bar it means 4. Okay, 20.74 minus 8.08, 20.74 minus 8.08, 12.66. Last one, y cube is equal to a plus bt. Okay dear friends, a જે છે એ આન્સર જે છે અહીંયા આપણને આપણી પાસે અવેલેબલ છે 12.66, b is equal to 2.02. ઓકે, આ જે છે તમારે ટ્રેન્ડ વેલ્યુ ફાઇન્ડ થઈ ગઈ. અહીંયા જે છે for each year, આનો મતલબ એવો થાય કે તમારે જે છે બધાની ટ્રેન્ડ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો સર એ કઈ રીતે પોસિબલ છે, બધાની કઈ રીતે ફાઇન્ડ કરવી? તો સિમ્પલ, તમારે જે છે અહીંયા જે તમને આન્સર આવે છે, અહીંયા જે તમને t છે, એમાં t માં તમારે લોકોને પહેલા 1 મૂકવાનું છે, यानी कि 2.02 into 1 plus 12.66. ओके, 1 પછી તમારે મૂકવાનો છે 2 3, તમારે 1 by 1 સિક્વન્સ જે છે બનાવતી જવાની છે. એના આન્સર જે છે અહીંયા એક અલગ તમારે જે છે કોલમ બનાવી અને એના આન્સર જે છે લખવાના છે. ફરી એકવાર એક્સપ્લેન કરું છું, ટેક્સ્ટબુકમાં આપેલું છે, તમને લોકોને ફરી એકવાર એક્સપ્લેન કરું છું. તમારે જે છે અહીંયા t જે છે એની વેલ્યુ 1 2, સર કેમ 1 2 લેવાની? ઓલામાં તો જે છે તમને અલગ લેવડાવી, હજી મેં એસ્ટીમ નથી કર્યું, હજી હું એસ્ટીમ નથી કરતો. આ ક્વેશ્ચન એવો છે ફોર ઈચ યર, ઇટ મીન્સ તમારે એક એક યર નું ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ યર માં 1 છે, સેકન્ડ માં 2 છે, થર્ડ માં 3 છે, ફોર્થ માં 4 છે, 5 માં 5 છે, 6 માં 6 છે, 7 માં 7 છે. તો તમારે આના જોડે મલ્ટીપ્લાય કરીને એડ કરવાનું અને આન્સર આપવાનો છે. રફ વર્ક કરો તો ચાલે, પણ આન્સર લખો કમ્પલસરી છે. આમાં 1 માર્ક્સ બોર્ડ એક્ઝામ ની અંદર હોય છે. ઓકે, આ વાત હવે આપણે એસ્ટીમ ની વાત કરીએ. યર 2020 or year 2021. ઓકે, 51 1 61 2. ઓકે, એનો ડિસ્ટન્સ જે છે 10 યર નો છે, એટલે 2011 પછી 2021 જ આફ્ટર 10 યર. ઇટ મીન્સ અહીંયા જે છે t7 છે, તો આનો જે છે 21 નો 2021 નો t જે છે 8 આવે, t જે છે 8 આવે, બીકોઝ ઓફ ડિસ્ટન્સ જે છે 10 યર નો છે, એટલે જે છે 2011 પછી જે છે 2021 એટલે 7 પછી 8. ઇટ મીન્સ 12.66 plus 2.02 into 6, 12.66 plus 2.02 એટલે 12.12.
ઓકે 12.66 પ્લસ 12.12 sorry અહીંયા જે છે 8000 એ 8000 it means 16.6 ना sorry 16.6 12.66 plus 16.16 the answer is 28.82 28.82 સિમ્પલ છે નવું શું લોજિક આવ્યું અહીં સુધી તો આપણે કરતા જ છે ખાલી ટ્રેન્ડ કીધું તો અહીંયા પૂરું કરવાનું એસ્ટીમ કીધું તો એ જે છે એનો ટી એડ કરવાનો અહીંયા જે છે એ એસ્ટીમ કરવાનું છે પણ ઈ છે એનું ટ્રેન્ડ ઈ છે એની ફાઇન્ડ કરવાની છે એટલે અલગ કોલમ બનશે બાજુમાં અને તમારે જે આન્સર આવ્યો આન્સર મૂકવાનો અને કેલ્ક્યુલેટર ની અંદર જ કેલ્ક્યુલેટ કરશો ઓકે 1 into 2.02 plus 12.66 2 into 2.02 plus 12.66 last 2.02 into 7 plus 12.66 સિમ્પલ સમ નું કેલ્ક્યુલેશન છે આમાં જે છે કોઈ સમ માં જે છે કોઈ ક્વેરી હોય તો મને ફોન કરીને ઇન્સ્ટન્ટમાં પૂછી શકો છો એકવાર સમજાવી લો ઓકે ડિફરન્સ આ તો જે છે 5 માર્ક્સ ના સમની વાત થઈ હવે જે છે એ 3 માર્ક્સ ના સમની જે વાત કરી ઇલસ્ટ્રેશન નંબર 7 પેજ નંબર 172 ઇલસ્ટ્રેશન નંબર 7 पेज नंबर 172 एकदम इजी सम है एकदम इजी थोड़ा लॉजिक છે ધ્યાન આપજો obtain the linear equation for trend for a time series with n is equal to 8 n is equal to 8 then sigma y is equal to 344 sigma y is equal to 344 then sigma dy is equal to 1342 1342 ઓકે અહીંયા જે છે તમને લોકોને ખબર છે b n sigma ty minus sigma t into sigma y upon n sigma t square minus sigma t whole square simple n8 sigma ty 1342 sigma t અહીંયા ક્વેશ્ચન ઉભો રહ્યો તો સર sigma t તો જે છે ક્વેશ્ચન માં આપ્યું જ નથી તો તમારે લોજિક એ છે કે n 8 તો નંબર્સ જે છે 1 2 3 4 5 6 7 8 તો આનો જે ટોટલ આવે ઇઝ કોલ્ડ સિગ્મા t okay also sigma t square is equal to 149 16 25 36 49 64 it's called sigma t square તો બે આન્સર જે છે સિગ્મા y અવેલેબલ છે સિગ્મા y જે છે અવેલેબલ છે સિગ્મા t જે છે અહીંથી મળશે ઓકે અહીંયા 5 હોત n is equal to 1 2 3 4 5 ઓકે n is equal to 6 હોત તો 1 2 3 4 5 6 ओके n तो खबर है सिग्मा t स्क्वायर ओके सिग्मा t होल स्क्वायर सिग्मा t होल स्क्वायर a is equal to y bar minus bt bar ओके सर तो y bar નો ફોર્મ્યુલા y bar is equal to sigma y upon n sigma y upon n sigma y 344 upon n means 8 ओके તમારો આન્સર t bar is equal to sigma t upon n sigma t upon n it means t bar b तो તમને ઉપરથી અવેલેબલ છે and last y cap is equal to a plus bt okay a એનો આન્સર b and t જે છે તમને અહીંયા નથી આવ્યું એટલે તમારે t as it is મૂકવાનું છે સિમ્પલ લોજિક આમાં છે બાકી તમને જે છે એ આપી દીધું છે તમને જે છે ક્વેશ્ચન આન્સર આપી દીધો છે તમારે જે છે જસ્ટ ફોર્મ્યુલા મૂકી અને આન્સર ફાઇન્ડ કરવાનો છે ઓકે ડિયર ફ્રેન્ડ્સ તમારો આજનો હોમવર્ક જે છે એ સમ નંબર એટલે કે ઇલસ્ટ્રેશન નંબર 3 4 5 6 7 and also exercise 4.2 all exercise કરવાની છે 4.2 જેટલા બને એટલા વધારે સમ્સ ટ્રાય કરો એટલે તમને લોકોને ક્લિયર થાય ઓકે નેક્સ્ટ લેક્ચર માં જે છે આની બીજી બે મેથડ કરાવીને ચેપ્ટર જે છે ફિનિશ કરશું એકદમ ઈઝી ચેપ્ટર છે થેન્ક યુ વેરી મચ